નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આજે આપણે આપણો જે પ્રથમ સેમેસ્ટરનો જે સિલેબસ છે જેમાં 1 થી 20 ચેપ્ટર હતા એ પૂર્ણ થઈ ગયો છે. પરંતુ હર વર્ષની જેમ જ્યારે આપણે પ્રથમ સેમેસ્ટર પૂરું થતું હોય ત્યારે છેલ્લે એની એક્ઝામ લેવામાં આવતી હોય છે, જે એક્ઝામને કહેવાય છે સત્રાંત પરીક્ષા, બરાબર, અથવા તો 6 માસિક પરીક્ષા જેને આપણે કહીએ છીએ. તો જેની અંદર પહેલા સત્રની અંદર જેટલો પાઠ્યક્રમ અથવા તો અભ્યાસક્રમ હોય છે એમાંથી પેપર છે કાઢવામાં આવતું હોય છે. તો બાળકો, આપણે અત્યાર સુધીમાં જે 20 લેસન જોયા છે એ 20 લેસનમાંથી આપણી સત્રાંત પરીક્ષાનું પેપર છે નીકળે, બરાબર. તો પહેલાં આપણે જોઈ લઈએ આપણો પહેલો પાઠ કયો હતો, વર્ણમાલા. બીજો પાઠ પણ વર્ણમાલા છે, પણ પહેલો પાઠ છે સ્વર છે, બીજો વ્યંજનનો છે. સ્વર એ સ્વતંત્ર છે, એનો ઉચ્ચાર પણ સ્વતંત્ર છે. જ્યારે વ્યંજન છે એનો ઉચ્ચાર કરવા માટે આપણે સ્વરનો સહારો લેવો પડે છે. સ્વર અ, આ, ઈ, ઉ, રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ અને અહ એ સ્વર છે. જ્યારે વ્યંજન ક થી જ્ઞ સુધી એ વ્યંજન છે, બરાબર. હવે પેપરની અંદર શું પૂછાતું હોય છે, બરાબર, એ આજે આપણે જોવાનું છે. પણ એ પહેલાં ફરી પાછું એક વખત આપણે જોઈ લઈએ. ત્રીજો લેસન છે શરીર કે અંગ, એટલે કે આપણા પાર્ટ્સ ઓફ બોડી. શરીરના વિવિધ ભાગોને હિન્દીમાં શું કહેવાય છે, ગુજરાતીમાં શું કહેવાય છે? બર્તન ધાન્ય આદિ, મેરા મિત્ર, શાક સબ્જી, દીપાવલી, ફલ ફૂલ, કોयल, मैं हूँ, तिरंगा झंडा, भेड़िए की सुंदरता, गौरी, मैं मक्खी हूँ, सोनू को सीख मिली, डाकिया, टोपी और जूता, इन्हें पहचानिए, मेरी साइकिल, पानी. અહીંયા આપણા 20 જે લેસન છે એ લેસન પૂરા થાય છે, બરાબર. હવે એમાંથી જે પેપર નીકળતું હોય છે એમાં શું પૂછાતું હોય છે, તો અહીંયા તમને એક નમૂનાનું પેપર આપેલું છે કે કેવી રીતે પેપર છે સેટ થતું હોય છે, એમાંથી શું પૂછાતું હોય છે. સત્રાંત પરીક્ષાનું જે પેપર છે એ કેટલા માર્ક્સનું હોય છે, બરાબર. તો સત્રાંત પરીક્ષાનું જે પેપર છે એ પેપર 40 માર્કનું હોય છે, બરાબર. અને આખો જે આપણો અભ્યાસક્રમ પાઠ્યક્રમ છે 20 પાઠ, એ 20 પાઠમાંથી એ પેપર નીકળતું હોય છે. સમય છે 2 કલાકનો હોય છે, જેની અંદર પ્રશ્ન, ખાલી જગ્યા, ચિત્ર જોઈને નીચે એનું નામ લખો, નિબંધ લેખન, આ બધું છે પૂછાતું હોય છે. મેં અહીંયા તમને નમૂનાનું એક પેપર આપ્યું છે અને એના આન્સર કેવી રીતે લખવા એ પણ એમાં વાત કરી છે. પ્રશ્ન પહેલો છે, ચાલો આપણે જોઈએ. પ્રશ્ન 1 છે, ગુજરાતી વર્ણો કો હિન્દી में लिखिए. ગુજરાતી વર્ણને હિન્દીમાં લખવાના છે. એટલે અહીંયા જુઓ, ગુજરાતીમાં આપેલા છે વર્ણ. વર્ણ એટલે ક, ખ, ગ, ઘ, બધા વર્ણ કહેવાય. સામે ખાલી જગ્યા આપેલી છે જ્યાં તમારે હિન્દીમાં વર્ણ લખવાનો છે, જેના 5 ગુણ છે, બરાબર. ગુજરાતીમાં ક આપેલ છે તો સામે હિન્દીમાં કનો વળાંક કેવી રીતે થાય એ લખવાનું છે. બાળકો, હવે જ્યારે ભાષાનું પેપર હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની વાત કે એની અંદર જોડણીના માર્ક્સ કપાતા હોય છે, બરાબર. તો અહીંયા તમે માની લો કે ક લખો છો અને ઉપર તમે લાઈન નથી બનાવતા, લીટી નથી કરતા, તો તમારો માર્ક્સ કપાય. હિન્દી અક્ષરમાં ઉપર લીટી કરવી, શિરોરેખા જેને કહેવાય છે, શિરોરેખા કરવી ખાસ જરૂરી છે, એના માર્ક્સ કપાઈ જાય. એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત. બીજું, હવે તમારી જોડણીના ભૂલ છે, બીજા કોઈ શબ્દમાં ભૂલ છે, અલ્પવિરામ, પૂર્ણવિરામ, એ બધી ભૂલના માર્ક્સ કપાય કેવી રીતે? તો અહીંયા 5 માર્કનો આ પ્રશ્ન 6 માર્કનો પ્રશ્ન છે, બરાબર. 6 માર્કનો પ્રશ્ન છે આપણે. તો પૂછેલું કેટલું છે એમાં? 12. કેટલા વર્ણ છે? 12 વર્ણ છે પૂછેલા છે. તો 1 માર્ક્સની અંદર કેટલા વર્ણ આવે? 2 વર્ણ. 6 દુ 12, બરાબર. તો માની લો કે તમે 2 ભૂલ કરો છો, 2 ભૂલ કરો છો ત્યારે તમારો 1 માર્ક્સ કપાય છે. ઘણી જગ્યાએ ફક્ત માઇનોર એવી જ ભૂલ હોય તો 3 કે 4 ભૂલે 1 માર્ક્સ કપાતો હોય છે, બરાબર. એટલે માની લો કે તમે 2 ભૂલ કરો છો તો તમારો અડધો માર્ક્સ કપાય છે. તો આ રીતે છે પેપર જોવાતું હોય છે. તો અહીંયા
ખાસ લખતી વખતે ધ્યાન રાખજો, જો ગુજરાતીનો ક આપેલો છે, સામે તમારે હિન્દીનો ક કરવાનો છે, પછી એમાં ધ્યાનમાં રાખવાની બાબત શું છે તો કે હિન્દીમાં ક અને ફ બંનેમાં માઇનોર એવો ડિફરન્સ છે. શું છે તો કનું જે આગળનું પાખ્યું છે એ વળાંકવાળું આવે છે, જ્યારે ફમાં આગળનું જે પાખ્યું છે એ સીધું આવે છે. જુઓ, બંને બાજુમાં જ છે ક અને ફ. તો અહીંયા જે ક છે એની અંદર તમને મિસ્ટેક દેખાય છે, આગળ જે વળાંક કરવો જોઈએ એ વળાંક કરેલો નથી, તો અહીંયા તમારો અડધો માર્ક્સ કપાઈ શકે. બરાબર, ત્યાં શું કરવાનું છે, આગળથી વળાંક કરવાનો છે, સીધો અળ નથી કરવાનો. અળમાં જ્યાંથી આપણે શરૂ કરીએ ત્યાં આગળ ગોળ મીંડું કરી અને પછી એ વળાંક કરવાનો છે. જો મેં અહીંયા લખેલું છે એ તમને એટલા માટે આપ્યું છે કે તમે કેવી માઇનોર ભૂલ કરો છો એ તમને ખ્યાલ આવી શકે. જો આ રીતે તમે ક લખેલો હશે તો તમારી એ મિસ્ટેક ગણાશે. બરાબર, પછી મ બરાબર છે, ભ બરાબર છે, વ બરાબર છે, ચ બરાબર છે, પ બરાબર છે, ય બરાબર છે, ધ બરાબર છે, ઘ બરાબર છે, સ બરાબર છે, જ્ઞ બરાબર છે. બાળકો, બીજું એક ખાસ યાદ રાખવાનું, ગુજરાતીમાં વળાંકવાળા અક્ષર થાય છે બધા મરોડદાર અક્ષર, જ્યારે હિન્દીમાં સ્ટ્રેટ હોય છે, મરોડ આવતો નથી, માઇનોર એવો મરોડ આવે. પછી પ્રશ્ન બીજો છે, નિમ્નલિખિત शब्दों में कोष्टक से उचित वर्ण रखकर सही शब्द बनाइए. હવે જો અહીંયા ખાલી જગ્યા છે, આમ જોઈએ ને તો આપણે એમ કહી શકીએ. બરાબર, જે આપણે ખાલી જગ્યાની અંદર શબ્દ મૂકવાના હોય છે, અહીંયા વર્ણ મૂકીને ખાલી જગ્યા બનાવવાની છે. એટલે કે નામ આપેલા છે, નામમાં વચ્ચેનો વર્ણ ખૂટે છે, એ વચ્ચેનો વર્ણ મૂકી અને તમારે યોગ્ય શબ્દ બનાવવાનો છે. જેમ કે ક ખાલી જગહ લ, કૌંસમાં આપેલું છે ભ અને મ, તો શું આવશે તો બંને અક્ષર મૂકી જોઈએ. જો તમને ખ્યાલ નથી આવતો ડાયરેક્ટ તો શું કરવાનું, બંને અક્ષર વારાફરતી મૂકી અને શબ્દ બનાવી જોવાનો. જો એમાંથી કોઈ અર્થ નીકળતો હોય તો તમારો શબ્દ સાચો છે, પણ અર્થ નથી નીકળતો કોઈ તો તમે જે વર્ણ મૂક્યો છે અને એનાથી જે શબ્દ બને છે એ શબ્દ ખોટો છે. જેમ કે ચાલો હું મૂકું છું, પહેલાં મૂકીશ ભ, તો ક ભ લ. તો બાળકો, આ કભલ શબ્દ છે અર્થવિહીન શબ્દ છે, કભલનો કોઈ અર્થ નથી નીકળતો. પછી ચાલો મ મૂકીને જોઈએ તો કમલ થશે. બરાબર, તો કમલ શબ્દનો અર્થ થાય છે કમલ એટલે કમળ. બરાબર, જેને પંકજ પણ કહીએ છીએ આપણે. કમળ છે એ આપણા ભગવાનનું આસન પણ છે, અમુક ભગવાનનું, જેમ કે બ્રહ્મદેવતા છે, લક્ષ્મીજી છે, એ બધાનું આસન પણ છે. બરાબર, પછી બીજો શબ્દ છે ચ ખાલી જગહ ખા, તો કૌંસમાંથી આપણે ર અને શ મૂકીને યોગ્ય શબ્દ બનાવવાનો છે, બંનેમાંથી એક મૂકવાનું છે. તો ચાલો પહેલાં ર મૂકીએ, ચરખા. તો ચરખા છે એનો અર્થ નીકળે છે ચરખો એટલે રેંટિયો. બરાબર, જે કદાચ તમને ખ્યાલ હશે કે મહાત્મા ગાંધીજીનું ચિત્ર હોય ને એની બાજુમાં આવો રેંટિયો હોય છે, જે એમાંથી સૂતર છે એ કાંતતા અને ખાદી બનાવતા હતા. બરાબર, પછી ચસ ખા મૂકો તો એનો કોઈ મિનિંગ જ નથી નીકળતો, એટલે તમે ચ ર ખા જે શબ્દ બનાવ્યો છે એ સાચો શબ્દ છે. તો આ રીતે તમે તમારી જાતે જ એનું મૂલ્યાંકન કરી શકો કે બંનેને મૂકી જુઓ. જો તમને ખ્યાલ આવી જ જાય છે તો નો ડાઉટ, તમને તરત ખ્યાલ આવી ગયો કે આમાં આ જ શબ્દ આવે તો તમે લખી નાખો. પણ જ્યારે તમે કન્ફ્યુઝ છો કે શું આવે છે એમાં, તો એ સમયે બંને શબ્દને વારાફરતી મૂકી અને બોલો શબ્દ, અને પછી એનો અર્થ નીકળે છે કે નહીં. જો નથી નીકળતો તો એ તમે મૂકેલો વર્ણ ખોટો છે અને અર્થસભર શબ્દ બને છે તો તમે મૂકેલો વર્ણ સાચો છે. એ જ રીતે છે ઢકના, તલવાર, ઠઠેરા, ડમરું, મટર અને લડકા. બરાબર, આ જે પ્રશ્ન છે એ 4 ગુણનો પ્રશ્ન છે અને 8 ખાલી જગ્યા આપેલી છે, 8 વર્ણ મૂકવાના છે. તો એમાં પણ 2 વર્ણોએ 1 માર્ક્સ થશે, 4 2 8. બરાબર, ખ્યાલ આવી ગયો. તેમાં પણ તમે 2 મિસ્ટેક કરો છો તો 1 માર્ક્સ કપાય છે, 1 મિસ્ટેકમાં અડધો માર્ક્સ કપાય છે. પ્રશ્ન 3 છે ચિત્ર પહચાન કર ઉસકે નીચે હિન્દી નામ લીખીએ. એટલે કે ચિત્રને ઓળખીને એની નીચે હિન્દીનું નામ લખો, હિન્દીમાં શું કહેવાય છે તે લખો. 6 માર્કનો પ્રશ્ન છે. અહીંયા નમૂના માટે તમને આ ચિત્ર આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામની અંદર અલગ ચિત્ર પણ હોઈ શકે.
બરાબર. એટલે એવું જરૂરી નથી કે અહીંયા જે તમને આપ્યું છે એ જ ચિત્ર એની અંદર હોય. આ ફક્ત ને ફક્ત નમૂના માટેનું પેપર છે. ચાલો, પહેલું ચિત્ર શેનું છે? કેરીનું. તો કેરીને હિન્દીમાં શું કહીએ? આમ. બરાબર. તો એની નીચે તમારે આમ લખવાનું છે. જો કેરી લખેલ હશે તો પણ ખોટું પડશે, કારણ કે કેરી એ ગુજરાતી શબ્દ છે. તમને સ્પષ્ટ સૂચના આપેલી છે કે નીચે હિન્દી નામ લખવાનું છે ચિત્રને ઓળખીને. બીજું ચિત્ર છે દ્રાક્ષ. દ્રાક્ષ એટલે અંગૂર, જેને હિન્દીમાં અંગૂર કહેવાય છે. બરાબર. પછી ત્રીજું ચિત્ર છે કમળનું, જેને હિન્દીમાં આપણે કમલ કહીશું. ચોથું ચિત્ર છે ઘરનું, હિન્દીમાં પણ એમને ઘર જ કહીશું. પાંચમું ચિત્ર છે ડમરું, જેને ડમરું જ કહેવાય છે. છઠ્ઠું ચિત્ર છે છોકરીનું, જેને હિન્દીમાં આપણે લડકી કહીએ છીએ. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન 4 છે, निम्नलिखित विषयों में से किसी एक विषय पर 4-5 वाक्य लिखिए. વિદ્યાર્થી મિત્રો, 8 માર્કનો પ્રશ્ન છે. તો કમસે કમ તમારે એની અંદર 5 થી 6 વાક્ય તો લખવા જ જોઈએ. 4-5 કીધા છે પણ 6 થી 7 વાક્ય લખવાના. શું કામ? કારણ કે તમે ક્યાંય મિસ્ટેક કરી છે તો ઓછામાં ઓછા માર્ક્સ એમાંથી કપાય. બરાબર. નિબંધ લેખન છે એટલે જરીએ ભૂલ છે એની અંદર નીકળે અને એના માર્ક્સ કપાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગાય જે લેસન છે ગૌરી, એ લેસન મેં તમને ખૂબ સરસ રીતે સમજાવ્યો છે અને ખૂબ સરસ ડિટેલ એમાં આપી છે. તો તમે એની અંદર એ મેં વધારાની જે ડિટેલ આપી છે એ પ્રમાણે પણ લખી શકો છો. આવડે તો, ન આવડે તો આપણે ગૌરી પાઠની અંદર ગૌરી વિશે જે માહિતી આપી છે એ પણ લખી શકો છો. ટૂંકમાં એની અંદર તમે તમારું પોતાના શબ્દ એડ કરેલા હોય, પોતાના વાક્ય છે મૂકેલા હોય તો એ ખોટું પડતું નથી. જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં જે આપ્યું છે એ જ લખો. બરાબર. તમારી પાસે આવડત છે તો તમે એની અંદર વિશેષ માહિતી લખી શકો છો. હવે ગાય વિશે અહીંયા લખ્યું છે, ગાય પાલતુ પ્રાણી है, એટલે કે ગાય છે પાલતુ પ્રાણી છે. गाय को हिंदू धर्म में माता कहते हैं. गाय का बछड़ा या बछड़ी होती है. गाय को 2 सींग होते हैं. गाय का दूध पौष्टिक है. गाय को हिंदू धर्म में पवित्र माना जाता है. वगैरह शब्द છે આપણે લખી શકાય. પછી गाय का जो गोबर होता है उनसे उपले बनते हैं. વગેરે તમને જેટલા યાદ આવે એટલા વાક્ય છે તમે લખી શકો. જરૂરી નહીં કે 4-5 કીધા છે તો તમે 4-5 જ લખો, વધારે લખો. 8-9 વાક્ય પણ લખી શકો તમે. બરાબર. તમને જેટલું સરસ આવડે છે, પરફેક્ટ આવડે છે એટલું લખી શકાય. પણ હા, 4 વાક્યથી નીચે લખ્યું હશે તો પણ માર્ક્સ કપાશે. 8 માર્કનો પ્રશ્ન છે એટલે તમારે એમ ગણવાનું 1 વાક્યના 2 માર્ક્સ. એટલે માની લો કે તમે 3 જ વાક્ય લખ્યા છે તો ઓટોમેટિક તમારા 2 માર્ક કપાઈ જાય. શું કામ? કારણ કે 1 વાક્ય જ તમે ઓછું લખ્યું છે એટલા માટે. બરાબર. એટલે 5 વાક્ય લખવા કમ્પલસરી છે, 4 થી 5. એનાથી ઓછા નહીં, વધુમાં વધુ તમને જેટલું સરસ આવડતું હોય એટલા લખી શકો. પછી प्रश्न 5, कोष्ठक से उचित शब्द चुनकर खाली जगह भरिए. बराबर. कोष्टकમાંથી ઉચિત શબ્દ ચુનકર ખાલી જગ્યા ભરીએ. કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા ભરો. કોષ્ટકમાં એટલે કે કૌંસમાં આપેલા છે ગંદકી, સીર, કૂડેદાન, હલવાઈ, પેરો, સુનાર. 6 માર્કનો પ્રશ્ન છે અને 6 અહીંયા તમને ખાલી જગ્યા આપી છે. બરાબર. એટલે કે એક ખાલી જગ્યાનો 1 માર્ક્સ છે. એટલે એક પણ તમે ખોટું લખો છો તો તરત તમારો 1 માર્ક્સ કપાઈ જાય છે. એટલે બાળકો, ખરેખર આમાં કૌંસમાં શબ્દ આપેલા છે એટલે એક પણ છૂટવાની સંભાવના ઓછી છે, ખોટો લખવાની સંભાવના ઓછી છે. પણ હા, એવું થઈ શકે કે તમે જોડણી ભૂલ કરી ગયા હો તો જે વાક્યમાં તમે જોડણી ભૂલ કરી છે એમાં એનો અડધો માર્ક્સ કપાઈ જાય. જેમ કે પહેલી ખાલી જગ્યા છે, ટોપી ખાલી જગહ પર પહની જાતી હે, તો એમાં સીર શબ્દ આવશે. ટોપી સીર પર પહની જાતી હે તો શ કયો આવશે? સસલાનો સ આવશે, એને રસ્વ ઈ આવશે. તો માની લો કે તમે દીર્ઘ ઈ કર્યું છે સને, તો તમારી એ જોડણી ભૂલ થાય. પછી માની લો કે રસ્વ ઈ જ કર્યું છે પરંતુ શરણાઈનો સ કે ષટકોણનો શ લખ્યો છે તો પણ જોડણી ભૂલ ગણાય. તો તમારો અડધો માર્ક્સ છે કપાઈ જાય.
એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે। પછી किन्हीं 5 प्रश्नों के उत्तर 1-2 वाक्यों में लिखिए। એ પ્રશ્ન જોતા પહેલા 5મા પ્રશ્ન થોડુંક જોઈ લઈએ કે અહીંયા જે તમને 6 ખાલી જગ્યા આપી છે એક્ઝામની અંદર આ જ હોય એ જરૂરી નથી, આ સિવાયની પણ હોઈ શકે છે, પણ હશે પાઠ્યપુસ્તકમાંથી જ, બરાબર। બીજી ખાલી જગ્યા છે જूते खाली जगह में पहने जाते हैं, तो આવશે એમાં पैरों में। मक्खी को खाली जगह बहुत पसंद है, उसको गंदगी बहुत पसंद है। खाली जगह सोने चांदी के गहने बनाता है, सुनार આવશે। खाली जगह मिठाइयाँ बनाता है એટલે હલવાઈ આવશે। छिलके हमेशा खाली जगह में ही डालने चाहिए, तो એ આવશે કૂડેદાન એટલે કે કચરા પેટીમાં જ નાખવા જોઈએ, બરાબર। પછી किन्हीं 5 प्रश्नों के उत्तर 1-2 वाक्यों में लिखिए। છઠ્ઠો પ્રશ્ન છે એટલે કે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં લખો। 10 માર્કનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એટલે એક પ્રશ્નના થશે 2 માર્ક્સ। અહીંયા તમને 7 પ્રશ્ન આપ્યા છે, એમાંથી કોઈ પણ 5 લખવાના છે। એટલે માની લો કે તમને 5મો નથી આવડતો, 6ઠ્ઠો અને 7મો આવડે છે, તો તમે એ બંને પણ લખી શકો છો, બરાબર। એટલે કોઈ પણ આવડતા 5 અહીંયા મેં તમને ઓપ્શન આપેલા છે। કદાચ એવું પણ બને કે એક્ઝામની અંદર તમને વધારાના એક પણ પ્રશ્ન આપ્યા ન હોય, 5 પ્રશ્ન જ આપ્યા હોય, તો બધા પ્રશ્નોના જવાબ લખવા ફરજિયાત છે, તમને એકેય ઓપ્શન મળતો નથી, બરાબર। જો એ 5 પ્રશ્ન આપ્યા છે ને એમાંથી તમે એક પણ છોડી દો છો, માની લો 4 જ લખો છો, તો તમારા 2 માર્ક્સ ઓટોમેટિક કપાઈ જાય। ત્યાર પછી 4 જે જવાબ લખ્યા છે એમાંય તમે કોઈ જગ્યાએ ભૂલ કરી છે, કોઈ જોડણી ભૂલ છે, વાક્ય રચનામાં ભૂલ છે, તો ફરી પાછા એ તમે કેવી ભૂલ કરી છે, કેટલી ભૂલ કરી છે એના આધારે અડધો 1 માર્ક્સ છે કપાઈ શકે છે, બરાબર। એટલે સૂચના છે એ ખાસ વાંચવાની છે અને ત્યાર પછી તમારે ક્વેશ્ચન આન્સર છે લખવાના છે। ચાલો જોઈએ। किन्हीं 5 प्रश्नों के उत्तर 1-2 वाक्यों में लिखिए એટલે કે કોઈ પણ 5 પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે દીપાવલી કબ આતી હૈ, એટલે દીપાવલી છે, દિવાળી છે, ક્યારે આવે છે। તો વિદ્યાર્થી મિત્રો જવાબ પણ તમારે હિન્દીમાં જ લખવાનો છે, વાક્ય રચના પણ હિન્દીમાં જ હોવી જોઈએ। પછી તમે એમ લખો કે દિવાળી આસો માસમાં આવે છે ને માથે તમે શિરોરેખા બાંધી દીધી હોય તો એ હિન્દી થાય નહીં। દિવાળીને હિન્દીમાં દીપાવલી કહેવાય છે, આસો માસને હિન્દીમાં આશ્વિન માસ કહેવાય છે, આસો મહિનામાં આવે છે ને બદલે એને હિન્દીમાં કહેવાય છે આતી હે, બરાબર। એ ધ્યાન રાખવાનું। તો જવાબ આવી રીતે લખી શકાય, દીપાવલી આશ્વિન માસ મેં આતી હે, એ તમારી વાક્ય રચના સાચી પડે। પછી હિન્દી ગુજરાતી બાવા હિન્દી કર્યું હોય તો એ ખોટું પડે, બરાબર। દીપાવલી કે દિન લોગ कैसे कपड़े पहनते हैं, દિવાળીના દિવસે લોકો કેવા કપડાં પહેરે છે। દીપાવલી કે દિન લોગ નયે કપડે પહેનતે હૈ, એટલે કે દિવાળીના દિવસે લોકો નવા કપડાં પહેરે છે। પ્રશ્ન ત્રીજો છે રંગ ઓર આકાર में कोयल किससे मिलती जुलती है, એટલે કે રંગ અને આકારમાં કોયલ કોને મળતી આવે છે, મિલતી જુલતી છે, મળતી જુલતી આવે છે। તો જવાબ આવશે રંગ ઓર આકાર में कोयल कौवे से मिलती जुलती है, કાગડા જેવી લાગે છે પરંતુ એના અવાજ ઉપરથી ઓળખાઈ જાય। કાગડો છે એનો અવાજ કર્કશ છે, જ્યારે કોયલનો અવાજ મીઠો મધુરો હોય છે। પ્રશ્ન 4 છે कौन सा पेड़ कोयल को विशेष प्रिय है, ક્યું વૃક્ષ કોયલને ખૂબ જ પ્રિય છે, પસંદ છે। તો આવશે આમ કા પેડ કોયલ કો વિશેષ પ્રિય હૈ, એટલે કે કેરીનું આંબાનું ઝાડ કોયલને ખૂબ જ પસંદ છે। પ્રશ્ન 5 તિરંગા કિસ દેશ કા ઝંડા હૈ, તિરંગા કયા દેશનો ઝંડો છે। તો એનો જવાબ આવશે તિરંગા ભારત દેશ કા ઝંડા હૈ, તિરંગો ભારત દેશનો ઝંડો છે। ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે ભેડિયે ને આईने में क्या देखा, ભેડિયા એટલે વરુ, એણે અરીસામાં શું જોયું। તો ભેડિયે ને આईने में अपनी ही सूरत देखी, શું જોયું ભેડિયાએ, આईने में अपनी ही सूरत देखी, બરાબર।
એટલે કે વરુએ અરીસામાં પોતાનો જ ચહેરો જોયો. પછી 7મો પ્રશ્ન છે, મક્ખી કહા પાઈ જાતી હે? મક્ખી ક્યાં જોવા મળે છે? તો જવાબ આવશે મक्खी गंदगी और दुर्गंध वाली जगह पर पाई जाती है. એટલે કે માખી ગંદકી અને દુર્ગંધવાળી જગ્યાઓ પર જોવા મળે છે. તો એના પરથી આપણને ખ્યાલ આવે કે માખીને ગંદકી છે ખૂબ જ પ્રિય છે. એટલે જ્યાં ગંદકી હશે, જ્યાં દુર્ગંધ આવતી હોય ત્યાં આપણને જોવા મળશે, ચોખ્ખાઈ હોય ત્યાં જોવા મળશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, કુલ ગુણ કેટલા થયા? 40. બરાબર. તો આ તમને એક નમૂના માટેનું પેપર હતું. સેમ ટુ સેમ આવું હોઈ શકે નહીં. અહીંયા ચિત્ર પણ અલગ આપી દીધા હોય, અહીંયા વિષય છે નિબંધના છે એ પણ અલગ હોય, અહીંયા ખાલી જગ્યાની અંદર પણ ફેરફાર હોય, અલગ ખાલી જગ્યા હોય, અને અહીંયા પ્રશ્ન જવાબ પણ અલગ હોઈ શકે છે. બરાબર. તો ખ્યાલ આવી ગયો કેવી રીતે પેપર છે આખું લખવાનું છે. અને હવે બાળકો તમારે ઘરે પેપર લખવાની પ્રેક્ટિસ કરવાની છે. મમ્મીને કહેવાનું કે તમને આવી રીતે પેપર કાઢીને આપે, પછી તમારે આખો સબ્જેક્ટ બધા પાઠ તૈયાર કરી અને મમ્મીએ જે તમને પેપર કાઢી દીધું હોય એ તમારે પ્રામાણિકતાથી ભરવાનું. પછી મમ્મીને કહેવાનું ફરી પાછું ચેક કરી દે તમે કેટલું સાચું લખ્યું છે, ખોટું લખ્યું છે. અને સુંદર અક્ષરમાં પેપર લખવાની પ્રેક્ટિસ છે કરવાની છે. તો અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ.